વેલકમ બેક। અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા છે। તો 132 ફૂટ રિંગ રોડ પર એસી 4 રસ્તા પાસે પાણીનો ભરાવ થઈ ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે। શહેરમાં થયેલા સરેરાશ 7 ઇંચ વરસાદમાં જ અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે, જેના કારણે પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારો નારણપુરા, બોપલ, ચાંદખેડા, નારોલ, નરોડા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો નારણપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। નારણપુરા વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, સાથે જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ગટર લાઈન પ્રમાણે તમારે અહીંયા ભરાયેલું દેખાય છે, તેમજ અહીંયા પબ્લિકને આવવા જવામાં ઘણી તકલીફ પડી રહી છે। આ બાજુ જે બી કહે છે કે કાયદા વ્યવસ્થા પ્રમાણે બરાબર ચાલી રહ્યું છે, જે અસ્વ્યસ્ત દેખાઈ રહ્યું છે, જે લોકોની સમક્ષ જ નજર આવી રહેલ છે કે અત્યારે શું હાલ ચાલી રહી પોઝિશન પ્રમાણે સરકારે અને કોર્પોરેશને 150 કરોડ રૂપિયા પ્રી મોન્સૂન પ્લાન માટે વાપરેલા, બધી ગટરો માટે વાપર્યા છે અને એકય ગટરો સાફ થઈ નથી। બધી જ જગ્યાએ કોઈ રોડ એવો નથી કે જ્યાં પાણી ના ભરાયા હોય। બધી જગ્યાએ વાહન વ્યવહાર બંધ છે, બીઆરટીએસ બી આજે તો બંધ છે, બસોની બધું જ વસ્તુ બંધ છે। માણસને બિલકુલ કામ થઈ શકે એવું નથી અને બધી જ રોડની કાંકરીઓ ઉખડી ગઈ છે, બધા જ રોડ ઉપર ખાડા પડી ગયેલા છે। આ પ્રકાર